તમારા માલિકને, તમારા પિતાને, તમારા વડીલને ખબર પડી જવી જોઈએ કે આ મારા દીકરાનું પરાક્રમ છે, સત્યનું. અને પછી પગ મૂક્યો, એક પછી એક યોદ્ધાઓ પગ ઊંચો કરવા આવ્યા. અંગતનો તલભાર પગ ઊંચો ન થયો અને છેલ્લે રાવણ ઊભો થયો. અને રાવણ જ્યાં વાકો વળીને અંગતનો પગ પકડવા જાય છે ત્યારે અંગત એમ કહે છે કે મહારાજ, મારો પગ પકડો એની કરતા રામનો પગ પકડી લો ને, તમારો ઉદ્ધાર થઈ જાય ભલા માણા. અને સાહેબી ન્યાલી પછી અંગત બારો નીકળ્યો. રાવણ ને બધા ફોટા પડી જાય, છોકરો છે ખવડાવેલો પીવડાવેલો. બીજા બેઠા બેઠા કે કસરત કરી હોય ને. આવું રામાયણમાં નથી. એ બાને હું રામાયણની વાતો કરું છું. બાર આવ્યા ને ત્યાં પત્રકારો ઉભા હતા. અંગતભાઈ એક મિનિટ. શું થયું અંદર? સોયચરા નીકળી ગયા. શું થયું? અમને જાણવા મળ્યું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કે તમે એને પગ મૂકેલો ને કોઈ તલભાર પગ ઊંચો ન કરી શક્યા. યા કારણ કે લંકામાં તો એટલે થોડુંક અંગ્રેજી બોલવું પડે ને. યા તો તમારો પગ કોઈ ઊંચો ન કર્યો તો તમે રાવણને મારી ન શકો? અંગત કે એક થપાટ ભેગો મારી નાખો. એક પાટું મૂકું ને, એક પાટું આમ પેટ આમ મૂકું ને તો અમૃતનો કળહનો ઘા કરી નાખો. કારણ કે હું અંગત છું. હું 6 મહિનાનો હતો, ઘોડિયામાં હિચકતો હતો. તેથી મારા પિતા વાલીએ આ રાવણને ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો. અને તેથી 6 મહિનાનો હતો, તેથી હિચકતો ઠપાટું મારતો હતો. અને આજ 21 વર્ષનો થઈ ગયો, એક પાટું ભેગો મારી નાખું. તાક તો માર્યો કેમ નહીં? તાકે માર્યો ઈ માટે નહીં કે જેને મારવા માટે મારો બાપ ઠેઠ અયોધ્યાથી ધક્કો માર્યો, એ મારા રામનું બિરુદને ટકાવવા માટે મેં એની હાટું રહેવા દીધો. મારો કહેવાનો અર્થ એ છે કે આ જીવનમાં એક જ ગાથા એવી થઈ જાય. અંગતને પેઢીયું વહી ગઈ ને આજે ભૂલતા નથી. તો યુવાનોને એટલું કહું કે ધર્મ માટે, રાષ્ટ્ર માટે એવું એક કાર્ય કરતા જાજો, તમારી પેઢીઓને જગત યાદ કરે. ભલા માણા ફલાણા ભાઈનો દીકરો હતો, એ કાંઈક કામ કરતો ગયો, કાંઈક ઉજળું કામ કરતો ગયો. અને એવા જ્યારે ઉજળા કામ હોય ત્યારે માટે મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. થોડુંક મોનિટર વધારે, ખાલી મોનિટર વધારે, બાકી રેડી છે. ઓકે. લાડ ગાહેલ નીલ ચાલે ન ચાલે નળિયા. અંધગાજ અગાજ કરે ધર ઉપર અબનયા સર ઉભરિયા. અજમાલ ન થુતણ કુંવર હાલણ સોયતાણી રત ભરિયા મને સોયતાણી રત ભરિયા મને સોયતાણી રત ભરિયા. એ મારું મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. એ મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. મોર બની